છોટાઉદેપુર નગરપાલિકા ખાતે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં લોક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નાગરિકોની વિવિધ રજૂઆતો અને પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા અને તેના નિરાકરણ માટે સંબંધિત તંત્રને સૂચનાઓ આપવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 135માં મન કી બાતનું પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું, જેમાં આરોગ્ય, સ્વચ્છતા અને જનહિતના મુદ્દાઓ પર સંદેશ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમ નગરપાલિકા પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની 135મી મન કી બાતનું પ્રસારણ થયું, જે પ્રસારણ આજે અમે છોટાઉદેપુર નગરપાલિકા ખાતે સૌ સભ્યો, આગેવાનો, મહામંત્રી સૌની હાજરીમાં આજે અમે નિહાળ્યું અને આજે વિશેષ વાત અમને જે સારી લાગી તે પ્રધાનમંત્રી જન સુરક્ષા બીમા યોજનાની વાત એમને ખૂબ સારી રીતે કરી। કઈ રીતે આ વીમાનો લાભ લઈ અને ગરીબ પરિવારો પણ ખૂબ મોટો ખર્ચો આવી પડે અથવા તો કોઈ જાન જાય તો એમાં પણ એને આ રકમ મળી અને પરિવાર આગળ બેઠું થઈ શકે એ વાત કરી। એમને આગામી સમયમાં જે તહેવારો આવવાના ચોમાસા દરમિયાન એમાં ગણપતિ બાપાની જે મૂર્તિઓ છે એ પ્લાસ્ટર ઓફ પેરિસની નહીં રાખી અને માટીની મૂર્તિ રાખવી જોઈએ, જેથી પ્રકૃતિ અને પર્યાવરણની પણ જાળવણી થાય। એવી અનેક વાતો, હૃદય સ્પર્શી વાતો એમની રહી, જે અમે નિહાળી અને આ કાર્યક્રમ નિહાળવાથી દર મહિનાના રવિવારે એક નવી પ્રકારની ઉર્જા મળતી હોય છે।